માંગરોળમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ કરવામાં આવી। દિવાસા ગામે ગેરકાયદેસર ખાણ ઉપર દરોડા પાડવામાં આવ્યા। 5 સ્ટોન ક્રશર, ચકરડી અને ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારીની ટીમના દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડાને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન ઓઝા જોડાયા છે આપણી સાથે। કેતન, શું છે વિગત? જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ને ખનીજ માફિયાઓ સામે શું કાર્યવાહી? ખાસ કરીને જે રીતે જણાવવા વાત કરીએ તો માંગરોળના દિવાસા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં મોટા પાયે ખનીજ ચોરી થાય છે તેવી અનેક ફરિયાદો ઉઠવા પામી હતી। તેને કારણે ખાણ ખનીજ વિભાગ જે માત્ર કાગળ પર જ કામગીરી કરતું હતું તેને લઈને જે માંગરોળના નવા એસટીએમ આવ્યા છે અને જૂનાગઢ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા જે દરોડો પાડવામાં આવ્યો છે। ખાસ કરીને ખાણ ખનીજ વિભાગ દ્વારા અને પીજીવીસીને જાણ કરવામાં આવી છે। લાખો રૂપિયાના જે બેલા છે તે પથ્થરની ખાણમાંથી તે બહાર કાઢ્યા છે। હાલ તો તેની ગણતરી પણ શરૂ છે। 5 સ્ટોન ક્રશર, ચકરડી, ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। તમામ બાબતોને લઈને જે ખાણ ખનીજ વિભાગ છે તેને જાણ પણ કરવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી કરશે। આ જે ખાણ હતી કોની હતી અને ક્યારથી ચલાવતો હતો તમામ બાબતોને તપાસ ચાલુ છે। જી આભાર સમગ્ર માહિતી બદલ કેતન।